આપણે જાણીએ છીએ કે અત્યારે મિશ્ર ઋતુ જેવું થોડું વાતાવરણ છે. શિયાળો હજુ ગયો નથી અને ઉનાળો પૂરજોશમાં આવી ગયો છે અને એમાં વચ્ચે આ એક માવઠું પણ થયું. તો આ મિશ્ર ઋતુને કારણે સામાન્યત થોડી રેસ્પિરેટરી સિસ્ટમ, વાયરલ ઇન્ફેક્શન તેવી બીમારીઓ જોવા મળે છે. બીજી એક બીમારી ખાસ કરીને બાળકોમાં ઝાડા ઉલટી તે પણ જોવા મળે છે. તો આ સિઝનલ જે રોગો છે તેમાં રેસ્પિરેટરી સિસ્ટમ સાથે સંકળાયેલા જે શરદી ઉધરસ તેવા રોગો છે અને ક્યારેક ક્યારેક એવું પણ જોયું છે કે ન્યુમોનિયા પણ તેમાં ડેવલપ થાય છે. તો આ બધી વસ્તુઓમાં થોડી કેર લેવી જરૂરી છે. જેમ કે બહારનું ખાવાનું થોડું ઓછું કરીએ, પાણી ચોખ્ખું પીએ, બહારનું પાણી અને બહારના ખોરાકને અવોઇડ કરીએ અને બહુ ભીડવાળી જગ્યા હોય તો થોડું ડિસ્ટન્સ રાખીએ અથવા તો માસ્ક પહેરીએ. એવું જરૂરી નથી કે કોરોના હોય ત્યારે જ માસ્ક પહેરાય. માસ્ક રેસ્પિરેટરી સિસ્ટમ ના રક્ષણ માટે જરૂરી છે. તો આ બધા ઉપાયો આ જે મિશ્ર ઋતુને કારણે જે રોગો થાય છે અને રોગોની સંખ્યા વધે છે પેશન્ટની, દર્દીઓની, તો તેમાં ઉપયોગી છે. ઓપીડી કેસમાં સામાન્યત થોડો ઘણો વધારો 10-15% જેવો વધારો જોવાયો છે. પરંતુ ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે ઇન્ડોર પેશન્ટમાં કોઈ એવો વધારો જોવા મળ્યો નથી.